ગુજરાત રાજ્યના નાગરિકોની પરિવહન સેવા સુવિધામાં વધુ 151 બસો સેવારત થઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આ વર્ષે 100 નવી એસી બસ સહિત એસટી નિગમ દ્વારા વિવિધ પ્રકારની 2063 બસો મુસાફરોના પરિવહન માટે સેવામાં મુકાશે। ત્યારે એસટી નિગમ દરરોજ 8000થી વધુ બસોના સંચાલન માટે 27 લાખથી વધુ મુસાફરોને આવાગમનની સેવાઓ પૂરી પાડે છે। ત્યારે ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની સાથે સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવી ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ સાથે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે। મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ વિવિધતાસભર બનાવવાના હેતુથી એસટી નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું। વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો। ત્યારે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોને ખરીદીની મંજૂરી આપી છે। તેમજ પીપીપી મોડલ અંતર્ગત 100 આધુનિક એસી બસોના સંચાલનનું પણ આયોજન હાથ ધરીને સમગ્રતયા 2063 બસોની લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે। આ પૈકી 151 સુપર એક્સપ્રેસ બસો ₹52 કરોડના ખર્ચે જનસેવામાં મુકાઈ છે। નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરી મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દૈનિક 8000થી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે। તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસટી નિગમની 151 બસોને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો શ્રીમતી રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ ડૉક્ટર આશિષ દવે, વાહન વ્યવહાર અગ્ર સચિવ શ્રી આરસી મીણા, એસટી નિગમના એમડી શ્રી નાગરાજન અને વરિષ્ઠ અધિકારી શ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।